શું તમે ક્યારેય સાંભળ્યું છે કે કોઈ પરિવાર મૃત્યુ પામેલા વ્યક્તિનો આત્મા લેવા હોસ્પિટલ ગયા હોય? આવો વિચિત્ર કિસ્સો ગુજરાતના એક શહેરમાંથી સામે આવ્યો છે, જ્યાં મધ્યપ્રદેશનો પરિવાર અકસ્માતમાં મૃત્યુ પામેલા વ્યક્તિનો આત્મા લેવા હોસ્પિટલ પહોંચ્યા હતા। આજના ડિજિટલ યુગમાં અંધશ્રદ્ધાનો અંધકાર હજુ કેટલો ગાઢ છે, જોઈએ આ રિપોર્ટ। એઆઈના યુગમાં અંધશ્રદ્ધાનું જીવંત ઉદાહરણ। દાહોદમાં ફરી ધૂણ્યું અંધશ્રદ્ધાનું ભૂત। મૃતકનો આત્મા લેવા સ્વજનો હોસ્પિટલ પહોંચ્યા। સરહદી ગ્રામ્ય વિસ્તારમાં અંધશ્રદ્ધાનો અંધકાર હજુ કેટલો ગઢ છે, તેનું ચોંકાવનારું અને જીવંત ઉદાહરણ દાહોદમાં જોવા મળ્યું, જ્યાં 90 કિલોમીટર દૂર મધ્યપ્રદેશના ભોલાસા ગામના એક મૃતકની આત્મા હજી પણ દવાખાનામાં ભટકતી હોવાની દ્રઢ માન્યતા સાથે તેના સ્વજનો ભુવાને લઈને દાહોદ પહોંચ્યા હતા અને ખુલ્લેઆમ વિધિ કરતા સમગ્ર વિસ્તારમાં ભારે કુતૂહલ સર્જાયું। આ અંગે મૃતકના પુત્રએ શું કહ્યું તે સાંભળીએ। हमारे पापा का एक्सीडेंट हुआ था 7 जुलाई को, तो हम यहाँ एडमिशन इलाज कराने लाए थे। तो उनके बाद उनका यहाँ अंतिम सांस उन्होंने यहाँ पे ली। तो उसमें क्या, वो बिठाने का जैसे हमारे रिवाज में रहता है, हिंदू रिवाज में बिठाने का, इनको बिठा के घर ले जाएंगे। ये घर नहीं आ रहे थे तो हम लेने आए थे सब मिल के, इनको ले जाके हम इनकी सेवा सागरी घर पे पूजा पाठ में सब सेवा सागरी करेंगे अब जिंदगी भर तक इनकी। તમને જણાવી દઈએ કે અંતિમ સંસ્કાર બાદ પણ પરિવારની ગેરમાન્યતા હતી કે તેમના મૃતક પરિવારજનની આત્મા દવાખાનાના પરિસરમાં કેદ છે, તે ઘરે પરત ફરી જ નથી, જેથી મોક્ષ અટકી ગયો છે। અટકેલી આત્માને મુક્ત કરવા અને ઘરે લઈ જવા માટે સ્વજનો તાંત્રિકને સાથે લીધો અને હોસ્પિટલની બિલકુલ સામે પહોંચ્યા। અહીં જાહેરમાં જ વિધિ રીતે શરૂ કરવામાં આવી। આ દરમિયાન તાંત્રિક ભૂવો તીવ્રતાથી ધૂણવતો જોવા મળ્યો। ગેરમાન્યતાની પરાકાષ્ઠા તો ત્યારે સામે આવી જ્યારે વિધિના ભાગરૂપે હોસ્પિટલની બહાર જોરદાર ફટાકડા પણ ફોડવામાં આવ્યા। થોડા સમય બાદ ભુવાએ ધૂણતા ધૂણતા એક સફેદ કપડામાં આત્માને બાંધી લીધી હોવાનો ડોળ પણ કર્યો અને આ કપડું લઈને પરિવારને ચાલવાનો ઇશારો કર્યો અને ત્યારબાદ પરિવારજનો આ ધૂણતા ભુવાને લઈ 500 મીટર દૂર ઉભેલા પોતાના વાહનમાં બેસીને પોતાના ઘરે જવા રવાના થઈ ગયા। જ્યારે આ અંગે સંદેશ ન્યૂઝની ટીમે હોસ્પિટલના ડોક્ટર સાથે વાત કરી ત્યારે તેમણે લોકોને અંધશ્રદ્ધાને લઈને શું કહ્યું તે સાંભળો। ચૂક્યા છે ત્યારે આ પ્રકારની વિધિથી અંધશ્રદ્ધા ફેલાય છે અને ખાસ તો તેના કારણે ગામડાના અભણ કે અબૂધ લોકો એના કારણે ગેરમાર્ગે દોરાઈને ઘણી બધી જગ્યાએ ખોટી રીતે પૈસા ખર્ચો કરી દેતા હોય છે। અમારા પણ વિષયમાં અમે જાણીએ છીએ ઘણીવાર દર્દી ગામડામાં બળવાના ભરોસે રહી અને છેલ્લે તે લોકો તેમના બીમારી વકરાઈને પછી આવે ને પછી જેમાં આપણે કંઈ કરી શકતા નથી। એટલે આ પ્રકારની વિધિઓના કારણે અંધશ્રદ્ધામાં ના દોરવાય એવી મારી નમ્ર વિનંતી છે દરેક વ્યક્તિને। આ સમગ્ર મામલે તંત્ર તરફથી કોઈ કાર્યવાહી હાથ ધરાશે કે નહીં તે અંગે કોઈ જાણકારી સામે નથી આવી, પરંતુ આ પહેલીવાર નથી। અગાઉ પણ આવી અનેક ઘટનાઓ સામે આવી ચૂકી છે। 4 માસ પહેલા પણ દાહોદની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ પામેલા યુવકની આત્મા લેવા માટે હોસ્પિટલના દરવાજે ભુવા દ્વારા વિધિ કરવામાં આવી હતી। તે પરિવાર પણ મધ્યપ્રદેશના ગ્રામ્ય વિસ્તારનો જ હતો। વારંવાર બનતી આવી ઘટનાને લઈને દાહોદ જિલ્લા આદિવાસી સમાજના આગેવાન અને નિવૃત્ત ડીવાયએસપી નગરસિંહ પલાસે જણાવ્યું, દાહોદના આદિવાસીઓ, રાજસ્થાનના આદિવાસીઓ અને મધ્યપ્રદેશના આદિવાસીઓ એક સરખા જ છે, ખાલી વાડા પાડેલા છે બે ત્રણ રાજસ્થાનમાં। બધાના અંધશ્રદ્ધાના ઘણા કિસ્સા બને છે અને અંધશ્રદ્ધા પુષ્કળ માને છે આદિવાસીઓ। હું મારી જાતે જોઉં છું, અત્યારે પહેલાંની સરકારમાં થોડા ઓછા થયા, નહીં તો ઘણા બધા બનાવો બને છે। એ ખોટું છે અને આવું નહીં થવું જોઈએ। આ પોલીસના કાયદો અમલ કરે એનાથી આદિવાસીઓ ઘણા ડરે, બીજા કોઈથી ડરતા નથી। ગમે એવો હું કહું કે બીજો કોઈ પણ કે કોઈના કહેવાથી માનતા નથી, તરત જ હુમલો કરે। એટલે એના માટે કડક ને કડક કાયદો રાખવો જોઈએ। આમ આધુનિક યુગમાં પણ લોકોમાં હજુ પણ અંધશ્રદ્ધા ભરેલી છે। ગુજરાત સરકારે અંધશ્રદ્ધા વિરોધી કાયદો બનાવી તો લીધો, પણ આ કાયદામાં આવા કિસ્સામાં કોઈ પગલાં લેવાયા નથી। આ ઉપરાંત સમાજના આગેવાન કહેવાતા ભુવાજીઓ દ્વારા કરાવાતી વિધિ સામે પણ કોઈ પગલાં નહીં ભરાય। એ જોતા આ કાયદો અર્થહીન છે। કાયદાના નિષ્ણાંતોના મતે ચોક્કસ જ્ઞાતિઓના મત માટે
સરકાર અંધશ્રદ્ધાના કૃત્યોમાં પણ ભેદભાવ કરીને આડકતરી રીતે ચોક્કસ લોકો દ્વારા પોષાતી અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપી રહી છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.